નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગ કેસમાં 3 આરોપીને ઝડપી પાડતી પોલીસ. સમગ્ર વાત કરવામાં આવે તો વિઠ્ઠલવાડી વિસ્તારમાં થયેલ ફાયરિંગમાં એકના મોતને લઈને પોલીસે ચક્રો ગતિમાન કરી હત્યામાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. સમગ્ર વાત કરીએ તો 2 દિવસ પહેલા સાંજના ભાગે થયેલ વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કુલદીપસિંહનું મોત થયું હતું, જેને લઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આરોપીને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં હથિયાર વડે ફરિયાદ કરનાર રાહુલ વેગડ તેમજ રજુ વેગડ અને મામાને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ગઈકાલે સાંજના 5 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજેલ છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે. સમગ્ર બનાવમાં તપાસ કરતાં 3 આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું. એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ 3 આરોપી પકડી લેવામાં આવેલા છે, જેમના નામ રાજુભાઈ વેગડ, રાહુલ વેગડ અને યશ આલાણી નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે. આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો, જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી. ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે. સર, આ આરોપીઓ જે પેલા કે ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ, એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધાક ધમકી આપવાના એક ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે.